રાજુલાના શિયાળબેટ ગામના ગ્રામજનોએ પીપાવાવ બોટની ડ્રેઝિંગ કામગીરી સામે રાજુલા પ્રાંત અધિકારીને આપ્યું આવેદન પત્ર। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના રાજુલા પ્રાંત કચેરી ખાતે જાફરાબાદ તાલુકાના દરિયાઈ ટાપુ વિસ્તારમાં આવેલ શિયાળબેટ ગામના ગ્રામજનોએ આજે રાજુલા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરી હતી કે પીપાવાવ બોર્ડ દ્વારા એલપીજી જેટી માટે શરૂ કરાયેલી ડ્રેઝિંગ કામગીરીને કારણે ગામ અને સ્થાનિક માછીમારોને ગંભીર નુકસાન થવાની સ્થિતિ સર્જાય છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। આવેદન પત્રમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે ઊંડાણપૂર્વક ડ્રેઝિંગ કરવાથી ભવિષ્યમાં શિયાળબેટ ગામ ડૂબી જશે તેવી શંકા ગ્રામજનોએ વ્યક્ત કરી હતી। ડ્રેઝિંગ કામગીરી દરમિયાન માછીમારોના બોયા કાઢવાની સૂચના આપતા માછીમાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે। બોયા દૂર કરવામાં આવે તો માછીમારોની રોજગારી સીધી અસર થશે અને તેમનું જીવન નિર્વાહ મુશ્કેલ બનશે। પીપાવાવ બોર્ડ દ્વારા ડ્રેઝિંગ કામગીરી નિયમો અનુસાર ન થતી હોવાનો અને ગ્રામજનોને પૂર્વ જાણ ન કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામજનોએ જણાવ્યું કે શિયાળબેટ જે દરિયાઈ ટાપુ પર આવેલું ગામ છે ત્યાં ડ્રેઝિંગના ગંભીર પ્રભાવ પડી શકે। શિયાળબેટના સરપંચ સહિતના ગ્રામજનોએ પ્રાંત કચેરી ખાતે હાજર રહી આવેદનપત્ર રજૂ કર્યું હતું। ગ્રામજનોએ સૂચના આપતા જણાવ્યું છે કે માછીમારોના રજૂઆત કરવામાં આવેલ મુદ્દાઓ 24 કલાકમાં નિરાકરણ નહીં મળે તો આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશું। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી। આપનું આજે આવેદન પત્ર આપવા આવ્યો છો? મારું નામ બાળદિયા મંજુબેન છે। શિયાળબેટ ગામના સરપંચ તરીકેના ચાર્જ ઉપર હું છું। મારો એવો પ્રશ્ન છે કે અહીં પીપાવાવ બોટમાં ડ્રેઝિંગ કામ ચાલુ છે, તેના નુકસાનના કારણે શિયાળબેટ ગામ બહુ નુકસાનમાં, બહુ વધારે પડતું નુકસાનમાં છે, તો એના પ્રશ્નોનું સોલ્યુશન થાય અને નિવારણ આવે તેવી આપશ્રીને મારી વિનંતી છે। શું મુશ્કેલી પડે છે? મુશ્કેલી તો એ પડે છે કારણ કે જે લોકોને નેટ બોયા છે એને તોડી નાખેલા છે, એનું નુકસાન થયું છે કે એને રોજીરોટી ભાંગે છે, પ્લસ પાણી ખારું ગામનું થઈ જાય છે અને શિયાળબેટને ફરતે દિવાલ જે કોઈ છે તેનું નુકસાન થાય છે કે પડી જાય છે। 2-3 વર્ષની અંદર ગામ પણ બે ભાગ થતા વાર નહીં લાગે, તોફાન આવશે, સુનામી આવશે તો ગામને બહુ મોટી નુકસાન થાય એવું પ્રોબ્લેમ અમારે। ભાઈ, આજે આવેદન પત્ર દેવા આવ્યો છો, શું માંગ છે? સાહેબ, મારું નામ જીવરાજ ગુજરિયા છે। આજે અમે રાજુલા ખાતે પ્રાંત સાહેબને આવેદન પત્ર દેવા માટે આવ્યા હતા। જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ જે શેવાળાનું ગામ અને દરિયા વચ્ચે ટાપુ છે, તો અત્યારે હાલની અંદર જે ગુજરાત પીપાવાવ પોર્ટ છે એનું એલપીજી જેટીનું નવીનીકરણ માટે જેટી બનાવે છે, તો અત્યારે ડ્રેઝિંગ આવ્યું છે તો આ જે સાગર ખેડો છે એના બોયા માટેનો પ્રશ્ન હતો, તો કંપની અત્યારે એમ કહે છે કે એના બોયા હટાવી લેવામાં આવે। તો જે જયારે કંપની નહોતી એ પેલા આ લોકોના બોયા હતા, અત્યારે સાહેબ એ લોકોનો દરરોજનું 1500 થી 3000 રૂપિયા સુધી દરરોજની એની ઇન્કમ હતી, દરરોજનું એને પોતાનું બાળકોનું ભરણ પોષણ 1500 થી 3000 રૂપિયા સુધીની કમાઈ લેતા। અત્યારે જે કંપની જે ડ્રેઝિંગ આવ્યું તો અત્યારે કંપની એમ કહે છે કે એમના બોયા કાઢી લેવામાં આવે, તો એ પેલા એ લોકોને સાગર ખેડોને કંપનીએ જાણ પણ નથી કરેલી કે અમે ટૂંક સમયમાં આ નવીનીકરણ પ્રોજેક્ટમાં અમે તમારી અનુમતિ નથી લીધી અને અત્યારે એમ કહે છે કે તમારા બોયા હટાવી લો। તો સાહેબને મેં રજૂઆત કરી છે, ગ્રામ પંચાયત દ્વારા પણ રજૂઆત કરેલી છે અને સાહેબ આ બધા અભણ માણસો સાહેબ એની આ રીતે જે સરકારને હું એક ચમકી ઉતારવા બેઠું છું કે આ લોકતંત્ર છે કે લુખાતંત્ર છે સાહેબ। આજે લોકતંત્ર હોય તો લોકોને જાગૃત કરીને ગમે એ કંપનીની પરમિશન અથવા ગમે એ અન્ય કામ જે કઈ સરકાર કરતી હોય સાહેબ, લીગલ રીતે કરતી હોય તો આવા લોકોને બચારાનો ભોગ ન બને। અત્યારે ભૂખ્યા અને તૈરા છે, એ લોકોએ છેલ્લા 4-5 દિવસથી અન્નનો દાણો પણ એનું ત્યાગ કર્યો છે કે અમારા બાળકોનું ભરણ પોષણ અટક્યું છે। શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે કે અત્યારે તાત્કાલિક ધોરણે જે આ બોયાનો પ્રશ્ન છે સાગર ખેડૂનો, એ જો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો અમે અહીંયા આંદોલનો ઉપર ઉતરશું ને સાહેબને અમે ઇન્ટિમેટમ પણ આપ્યું છે 24 કલાકની અંદર આનું નિરાકરણ નહીં આપે તો અમે અહીંયા લીગલ પરમિશન લઈ અને અમે ધારણા ઉપર